મિત્રો ચાલુ કરે. હા. હેલો મિત્રો, આજે અમારા સિદ્ધપુરથી કિરણસિંહ. કિરણસિંહ બાપુ પધાર્યા છે અને એમની ગાડી લીધી હતી કે મને કે તમે ઓટો મારો, ચેક કરો કેવી ગાડી છે, કેવી સરસ છે ગાડી. હવે નવી લીધી છે કે બાપુ, એમાં તો હવે શું ખોમી કાઢી શકો આપણે? હા, ખોમી નહીં, પણ આમ તમને ચલાવો છે એવું કમ્ફર્ટ રહે. બહુ સરસ લુક છે અને બહુ સારી છે અને બહુ એવરેજ કેટલું બાપુ હાલે? એવરેજ હાલે 16-17 નો. જો ધીરે ધીરે તમે 10,000 કિલોમીટર પડશો તો એવરેજ વધશે, 20-22 નો એવરેજ રહેશે. હવે અમે નવેલી થોડાઈ તારે દીધ આ પ્રોબ્લેમ હતો કે 15 નો જેવો એવરેજ હાલતી, પછી ધીરે ધીરે તમે 10,000 15,000 ગાડી ફરી પછી ઓટોમેટિક એનો એવરેજ વધી જાય. કોઈ પણ ગાડી પહેલે સ્ટાર્ટિંગમાં એવરેજ હાલતી નથી, એટલા માટે તમારે અને 20-25,000 સર્વિસ થઈ જાય પછી તમારી ગાડી કમ્પ્લીટ ઓકે એવરેજ આપશે. અરે આમ તો પહેલા શરૂઆતમાં તો 5,000 ફરી જ સુધી તો એવરેજ આલ્યો ખાલી 14-15 નો. 14-15 ને હવે વળી 16-17 નો બે. જો મિત્રો, એનું એલઈડી ટીવી મસ્ત આલી છે અને મસ્ત એનું લુક આપ્યું છે. સ્ટ્રિંગ મસ્ત છે, બુશ સિસ્ટમ છે અને સિસ્ટમ બહુ સારી છે. મિત્રો, તમારે પણ ગાડી લેવી હોય તો શોરૂમમાં પહોંચી જાજો. આપણે કોઈ કોન્ટેક્ટ નથી, પણ ડાયરેક્ટ પહોંચી જવાના. કમ્ફર્ટેબલ ગાડી છે. કમ્ફર્ટેબલ ગાડી મજબૂત છે અને સારી છે, જેમ કે ચલાવવાની બહુ મજા આવે, થાક પણ લાગતો નથી, આરામદાર સીટ છે. બીજું કહો કેવું ચાલે? મજા? બસ શાંતિ છે. તમે અમને મુલાકાત લીધી, અમને બહુ આનંદ થયો અને આવી રીતે મુલાકાત કરતા રહેજો, અમને થોડાક આગળ લાવતા રહેજો. તમારે એમની યુટ્યુબ ચેનલ છે, મસ્ત વિડીયો બનાવે છે. આજે વાણવટી ડિજિટલ છે એમની ચેનલ છે. મિત્રો, એને પણ સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને એમને પણ સપોર્ટ કરતા રહેજો. અને બીજું બાને સપોર્ટ કરજો ને એમની ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જેમ કે સબસ્ક્રાઇબ કરશો તો અમે કહો કે આગળ સારું કાર્ય કરી શકશે. નકર તમે અમને સબસ્ક્રાઇબ કે તમે સપોર્ટ નહીં કરો, તમે શું કરવાના કહો? ખરું. ગાડી હા, મજા આવી જાય.